નમસ્કાર મિત્રો, ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 વિશે. કારણ કે વર્ષ 2024-25માં આ યોજનામાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે અને આ વિડીયોમાં હું તમને દરેક જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નંબર પણ આપીશ, જેથી જો તમારે ફોર્મ ભરવામાં અથવા તો કીટ મેળવવામાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે સીધા એમના એડ્રેસ પર જઈ શકો છો અથવા તો અંદર આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને વાત પણ કરી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ માનવ કલ્યાણ યોજનાની જે 2024-25ની નોટિફિકેશન આવી છે એની અંદર શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના 2024-25માં 10 ટ્રેડ માટે ઈ કુટીર પોર્ટલ પર તારીખ 3/7/24 થી 31/8/24 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. તો અહીંયા જે મેઇન ચેન્જ થયો છે એ છે ટ્રેડનો. પહેલા આ યોજનામાં વધારે ટ્રેડ હતા, પરંતુ આ વાર ફક્ત 10 ટ્રેડ માટે જ ટૂલ કિટ આપવામાં આવશે, જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ, પંચર કિટ, આ 10 પ્રકારની કિટ માટે જ આ વાર આ યોજનામાં ફોર્મ ભરી શકાશે. બાકીની બીજી બધી મતલબ કે સીવણ કામ એવી જે બીજી ટૂલ કિટ મળતી હતી એ હવે માનવ કલ્યાણ યોજનામાં નથી મળતી. તો આ એક મોટો ચેન્જીસ છે આની અંદર. હવે આપણે જો આ યોજના વિશે વધુ વાત કરીએ તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના અને આ કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના અંડરમાં આવે છે. જો આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 60 વર્ષના લોકો આમાં એપ્લાય કરી શકશે. બીજા નંબરે છે કે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવું ફરજિયાત છે અને 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો નથી. મતલબ કે જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે અને એની અંદર 0 થી 16 નો સ્કોર છે તો એમને આવકના દાખલાની જરૂર નથી. બીજા બધા વ્યક્તિઓએ 6 લાખની મર્યાદાવાળો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને જે તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો આ યોજનાની પાત્રતા માટે આ 3 મેઇન ક્રાઇટેરિયા હતા. ત્યારબાદ તમે ટૂલ કિટ્સના નામ તો જોઈ જ લીધા છે. હવે જો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વાત કરીએ તો આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે જે તમારે ભરવાનું રહેશે, જેમાં અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, અહીંયા ગામ, તાલુકો, જિલ્લો, ઉંમર વર્ષમાં લખવાની છે અને અહીંયા લખવાનું છે કે તમે કેટલા વર્ષથી અથવા મહિનાથી તમે જે પણ ટૂલ કિટ મેળવવા માંગતા હોય એ સાધન પર કામ કરી રહ્યા છો. એ લખ્યા બાદ તમારે અહીંયા તમારા સ્થળનું નામ લખવાનું છે, અરજદારની સહી કરી તારીખ લખીને આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો આ જે અરજદારશ્રીનું એકરારનામું છે એની ડાઉનલોડ કરવાની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તો ડાઉનલોડ કરી લેજો. હવે આ જે યોજના છે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અંડરમાં આવે છે, જેથી આપણા 33 જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા અને ટેલિફોન નંબરની યાદી તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો અને તમારે જે પણ કોઈ પ્રશ્ન હોય એ તમે ડાયરેક્ટલી એમની પાસે વાત કરી શકશો. અને જો તમને ફોન ઉપર જવાબ ના આપે તો તમે રૂબરૂ એમની ઓફિસે જઈને પણ મુલાકાત લઈ શકો છો. તો ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ વિગત આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.